હેલો ફ્રેન્ડ્સ, અસ્સલામુ અલૈકુમ। આજે આપણે બનાવવાના છે પોટેટો વેજીસ। એના માટે મેં લીધા છે 2 બટાકા, કોર્નફ્લોર, મેંદો, ઇટાલિયન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ, શેકેલું જીરું ક્રશ કરીને લેવાનું છે, ધાણા જીરું, મીઠું અને લાલ મરચું। હવે આને આપણે કટ કરી લેવાના છે। બટાકા આપણે કટ કરી લીધા છે। હવે એમાં નાખીશું ચીલી ફ્લેક્સ, શેકેલા જીરું, ઇટાલિયન સિઝનિંગ છે, પછી ધાણા જીરું ને લાલ મસાલો થોડો નાખવાનો છે। ચીલી ફ્લેક્સ સ્પાઇસી જોઈ છે એટલા માટે ને હલાઈને આપણે 5 થી 7 મિનિટ એમ રાખીશું। એમાં નમક છેલ્લે એડ કરવાનું છે, કારણ કે નમક પાણી છોડે છે એટલા માટે નમક છેલ્લે એડ કરવાનું છે। 5 થી 7 મિનિટ આમ રહેવા દેવાનું છે, પલાળવા। હવે આપણે એમાં નમક એડ કરશું। થઈ જાય એટલે આપણે મેંદો થોડો એડ કરવાનો છે, કોર્નફ્લોર નાખીશું, એમાં આપણે થોડું પાણી છાંટશું એટલે આપણો મસાલો એકદમ સરસ વેજીસમાં ચોટી જાય। થોડું પાણી છાંટવાનું છે અને થોડો કોર્નફ્લોર એડ કરવાનું છે, એટલે આપણો મસાલો એકદમ સરસ ચોટી જાય ને આપણી વેજીસ કોર્નફ્લોર ને ક્રિસ્પી બનાવશે। મિશ્રણ આ તૈયાર છે। હવે તેલ આપણું થઈ ગયું છે। હવે એને આપણે તળીશું, ફ્રાય કરી લઈશું। રેડી છે। હવે એની ઉપર આપણે ટોમેટો સોસ, મેયોનીઝ અને ચીઝ સ્પ્રિંકલ કરશું। આપણી પોટેટો વેજીસ રેડી છે। પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો।